કરીએ તો ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માંગ કરાઈ છે. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગ કરી છે. ચર્ચામાં લીધેલા ભાગના વિડીયો આપવા પણ માંગ કરાઈ છે. તો કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. સંસદ અનેક રાજ્યમાં લાઈવ પ્રસારણ થાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે જ જે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે નેતાઓ દ્વારા તેના પણ વિડીયો આપવામાં આવે તેવી માંગ કરી છે. તો ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નેતાઓ દ્વારા માંગ કરાઈ છે. ગૃહના સભ્યશ્રીઓ દ્વારા ચર્ચામાં લીધેલ ભાગના વિડીયો આપવા પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખવામાં આવ્યો છે. શંકર ચૌધરીને પત્ર લખીને માંગ કરી છે કે તમામ જે વાતચીતો થાય છે, ચર્ચાઓ થાય છે, જે પ્રશ્નોના જવાબ સામે સરકાર આપે છે, આ બધું જ પ્રસારણ જીવંત કરવામાં આવે જેથી કરીને જે ગુજરાતની જનતા છે એ પણ જોઈ શકે કે તેમના હિતમાં કે પછી તેમની સામે જે પણ વાતો ચર્ચાઓ છે જે ગૃહમાં થઈ રહી છે, કયા સવાલો છે જે નેતાઓ તરફથી કરવામાં આવ્યા છે, એના જવાબમાં સરકારે શું કહ્યું છે, આગામી સમયમાં શું થશે, એ બધું જ ગુજરાતની જનતા પણ જાણી શકે, સમજી શકે તેવા મુદ્દાને લઈને તેમણે વાત કરી છે શંકર ચૌધરીને.